એશિયાટિક સિંહનું ઘર એટલે ગીર, સૌરાષ્ટ્રનું ગીર. અને આ ગીરના સિંહોમાં એક પ્રકારનો રોગ શરૂ થયો છે ને એમાં 8 સિંહો મૃત્યુ પામ્યા છે. અને આ રોગનું નામ છે બેબેસિયોસિસ, જેને સ્થાનિક ભાષામાં બેબેસિયા તરીકે ઓળખવામાં આવે છે. આની ગંભીર ચર્ચા છે. એમાંથી સિંહોને કેમ બચાવવા, કઈ રસી આપવી, રિલાયન્સનું જે ખાવડી ખાતેનું જે સેન્ટર છે એના નિષ્ણાતો પણ ગીરમાં પહોંચ્યા છે. અને આ એક બહુ અત્યંત ગંભીર કહેવાય એવો આ રોગ છે. અને સિંહોની રોગ પ્રતિકારક શક્તિ એના કારણે નબળી પડે છે. આ રોગની વૈજ્ઞાનિક વિગત થોડી જાણી લેવા જેવી છે. આ રોગને બેબેસિયા નામના એક કોષીય પરોપજીવી દ્વારા થાય છે, જે સિંહના રેડ બ્લડ સેલ એટલે રક્તકણો પર સીધો હુમલો કરે છે ને એને નષ્ટ કરે છે. અને આ વેક્ટર છે. આ રોગનો ફેલાવો મોટા ભાગે મુખ્યત્વે ઈતરડી એટલે ટિક્સના કરડવાથી થાય છે, જે ગીરના જંગલમાં બહુ જોવા મળે છે. ગીરના જંગલમાં વસતા વન્યજીવો અને ખાસ કરીને માલધારીઓના પશુઓના સંપર્કના કારણે ઈતરડી દ્વારા પરોપજીવી સિંહોમાં પ્રવેશે છે. અને એની અસર શું થાય છે એ સમજી લેવા જેવું છે કે રક્તકણો તૂટે એટલે સિંહોનું શરીર ફિક્કું પડતું જાય છે અને એની નબળાઈ આવી જાય છે. પછી આગળ જતાં કમળો થાય, લીવર અને કિડની કામ કરતાં બંધ થાય, એટલે કે મલ્ટી ઓર્ગન ફેલ્યુઅર શરૂ થાય છે. અને સિંહના સ્વભાવમાં ફરક પડે છે. એ શિકાર કરવાનું છોડી દે છે, એકલવાયો થઈ જાય છે, ઘણીવાર લથડિયા પણ ખાવા માંડે છે. અને આપણને યાદ હોવું જોઈએ કે એક સમયે CDV વાયરસ ગીરના સિંહોમાં ફેલાયો હતો ને 30 જેટલા સિંહોને મૃત્યુ થયા હતા. બીજા કેટલાકને ક્વોરન્ટાઇન કરવા પડ્યા હતા. એ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ તો આ નથી ને, એ વિશે પણ ચર્ચા ચાલે છે. ઐતિહાસિક રીતે એવું જોવામાં આવ્યું છે કે બેબેસિયોસિસ એકલા સિંહો માટે ખતરનાક, સિંહો માટે જેટલો ઘાતક છે તેનાથી બમણો ખતરનાક ત્યારે બને છે કે જ્યારે, આ બહુ સમજી લેવા જરૂર છે, કે એમાં CDV સાથે ભળી જાય ત્યારે બહુ તકલીફ પડે છે. 2018માં ગીરના દલખાણીયા રેન્જમાં અને ત્યારબાદ 2020ની આસપાસ થયેલા સિંહોના સામૂહિક મૃત્યુ પાછળ આ CDV અને બેબેસિયોસિસનું ઇન્ફેક્શન એટલે કે બંનેનો ચેપ સાથે લાગેલો એ મુખ્ય કારણ હતું. એટલે આ નવી વાત છે એવું નથી. વાયરસના કારણે સિંહોની ઇમ્યુનિટી નાશ પામે છે અને એ પરોપજીવી બેબેસિયા જે હોય છે એ અચાનક હિંસક બની ગયો છે અત્યારે. અને વન વિભાગ અત્યારે પગલાં લે છે. રસીકરણ અને સારવાર અસરગ્રસ્ત સિંહોને તાત્કાલિક રેસ્ક્યુ કરીને એન્ટ્રી પોટ્રોઝોલ જેમની દવા આપે છે. ઈતરડી પર નિયંત્રણ કરે છે. ગીરના નેસના જે વિસ્તારમાં માલધારીઓના નેસ છે ત્યાં પશુઓ, એની ઉપર ઈતરડીનાશક દવાઓનો છંટકાવ પણ શરૂ થઈ ગયો છે, જેથી જંગલી પ્રાણીમાં એનો ફેલાવો અટકે. લાયન્સ હોસ્પિટલ અને લેબોરેટરી લાયન હોસ્પિટલ ત્યાં સાસણમાં છે, જસાધાર ખાતે છે, અને ત્યાં પણ ટેસ્ટિંગ માટે લેબોરેટરી પણ ઊભી કરવામાં આવી છે. ગીરના સિંહોની જે વસ્તી, એમાં રોગચાળો હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. ગીરના સિંહોની વસ્તી ઘણી વધી છે. ગીરના સિંહોનો વિસ્તાર અને વ્યાપ પણ વધ્યો છે. પણ આ CDV અને બેબેસિયોસિસનું જે જોડાણ છે એ ગીર માટે, સિંહ માટે અતિ ખતરનાક બને છે. 2018માં સપ્ટેમ્બર-ઓક્ટોબરની વાત છે, ત્યારે ગીરના દલખાણીયા અને જસાધાર રેન્જમાં 27 જેટલા સિંહોના મોત થયા હતા. અને બંને રોગોનો સંયુક્ત ચેપના કારણે આ મૃત્યુ થયા હતા. જોકે બિનસત્તાવાર તો આંકડો 30થી વધારે દર્શાવાય છે. 2020ના શરૂઆતના મહિનામાં વન વિભાગનો અહેવાલ એવો હતો કે ગીર લેન્ડસ્કેપમાં વિવિધ કુદરતી કારણો, આંતરિક લડાઈ,
બેબેસિયા અને સીડીવીના કારણે સિંહોના મોત નિપજ્યા હતા. આંકડો નહોતો આપવામાં આવ્યો. અને મે 2026માં અત્યાર સુધીમાં 8 સિંહોના મૃત્યુ થયા છે. અને વન વિભાગ સ્પષ્ટતા કરે છે કે આ કોઈ બહુ મોટો રોગચાળો કે એપેડેમિક નથી. નાના બચ્ચાઓમાં ઇમ્યુનિટી ઓછી હોય તો તેઓ તરત જ ઈતરડીજન્ય રોગ હોય એનો ભોગ બને છે. અને સાવચેતીના ભાગરૂપે વન વિભાગે તુલસીશ્યામ, ખાંભા, ધારીરાંજમાં જે સિંહો એનું ટ્રેકિંગની કામગીરી પણ ચાલે છે. પણ વિધાનસભા અને વન વિભાગના જે સત્તાવાર આંકડાઓ છે એમાં ગીરમાં દર વર્ષે સિંહોના કુલ મોતમાં અંદાજે 80-85% તો કુદરતી મોત, વૃદ્ધાવસ્થા હોય, બારમણ હોય, ઇનફાઇટિંગ હોય, પણ બાકીના રોગચાળામાં જે અકસ્માત થાય છે અથવા તો કૂવામાં પડે, ટ્રેન અકસ્માતમાં થાય છે. દાખલા તરીકે અગાઉ સરકારે એક આંકડો આપેલો કે 2 વર્ષના ગાળામાં 283 સિંહો અને બાળ સિંહોના મોત આ બધા કારણોસર થયા હતા. અને આપણે જાણીએ છીએ કે 891ની વસ્તી છે. આમ તો 1000થી પણ વધારે વસ્તી. હવે આ વિસ્તાર એટલો એનો વધી ગયો છે, એના કારણે એનું હેલ્થ પ્રોફાઇલિંગ અને વેક્સિનેશન ઉપર બહુ ધ્યાન રાખવું જરૂરી છે. 2018માં જે સીડીવી આવેલો ને એનો આઉટબ્રેક ને ત્યારબાદ સમાંતરે જોવા મળતી બેબેસિયાની અસર અને રસીકરણમાં કોઈ ત્યારે ખામી રહીતી કે કેમ એ અંગે બહુ ચર્ચા છે. નિષ્ણાતો, વૈજ્ઞાનિકોમાં પણ એની બહુ બધી ચર્ચા છે. આ ખામી શબ્દ છે ને પૂરતું નથી, કારણ કે વન્યજીવોનું રસીકરણ એ પાલતુ પ્રાણીઓ કરતાં અલગ હોય છે અને બહુ જટિલ પ્રક્રિયા છે. 2018ના મોટા રોગચાળા પહેલાં ગીરને મુક્ત રીતે વિહરતા સિંહોને વાયરસ સામે કોઈ રસી આપવામાં આવતી નહોતી. એની પાછળ વન વિભાગ કે સરકારની આળસ નહીં, પણ વનજીવન વ્યવસ્થાનો એક વૈશ્વિક નિયમ હતો કે કુદરતી પ્રક્રિયામાં હસ્તક્ષેપ બને ત્યાં સુધી ન કરવો, એને ખુલ્લા વાતાવરણમાં હરવા ફરવા દેવા, જેથી એમની રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે. પછી રસીની ઉપલબ્ધતાનો જે મુદ્દો છે એમાં એ સમયે એશિયાઈ સિંહો માટે ખાસ બનેલી કોઈ સ્વદેશી રસી નહોતી. આ મોટી સમસ્યા હતી. ને 2018માં જ્યારે કટોકટી સર્જાઈ ત્યારે અમેરિકાથી ખાસ પ્યોરવેક્સ ફેરેટ ડિસ્ટેમ્પર વેક્સિન તાત્કાલિક આપણે આયાત કરવી પડી હતી. એટલે વન વિભાગે ત્યારે રસીકરણ શરૂ કર્યું. તેમાં કેટલીક વ્યવહારિક મર્યાદાઓ, લિમિટેશન્સ તો નજરે પડી જ હતી અને એ ખામી તો રહી ગઈ હતી. અને જંગલમાં હરતા ફરતા 700-800 સિંહોને પકડીને રસી આપવી મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. એટલે વન વિભાગે જે સિંહોને રેસ્ક્યુ સેન્ટરમાં લાવીને રાખ્યા એમને સંક્રમિત વિસ્તારની આસપાસ હતા તેમને જ રસી આપી. એટલે બહુ ઓછા સિંહોને આ રસી આપવામાં આવી. મુશ્કેલી ક્યાં પડી? એક તો રસીની બધાને આપવાની એક ખામી, બીજું બૂસ્ટર ડોઝનો અભાવ. એટલે કે પાલતુ કૂતરા કે બિલાડીની જેમ સિંહોમાં પણ રસી લાંબો સમય ત્યારે જ અસર કરે જો તેમને નિયમિત અંતરે બૂસ્ટર ડોઝ આપવામાં આવે. આપણે જેમ કોરોના વખતે 3 ડોઝ લીધા હતા, કોકે 2 ડોઝ પણ લીધા હતા, એ રીતે બૂસ્ટર ડોઝ આપવો જોઈએ. પણ મુક્ત સિંહોને ફરીથી શોધી જંગલમાંથી મુક્ત કરી દીધા પછી એને ડોઝ આપવો એ લોજિસ્ટિકલી બહુ મુશ્કેલ કામ છે. વૈજ્ઞાનિકો એવું માને છે કે સિંહોના રસીકરણ કરતાં પણ મોટી કમી ગીર આસપાસના સ્થાનિક વાતાવરણના મેનેજમેન્ટની છે. ત્યાં CDS વાયરસ મુખ્યત્વે જંગલની બોર્ડર પર ફરતા રખડા કૂતરાઓમાંથી સિંહોમાં ફેલાય છે. એટલે ગીર આસપાસના તમામ ગામોના કૂતરાઓનું જો 100% રસીકરણ સમયસર થયું હોત તો વાયરસ સિંહ સુધી પહોંચી શકત નહીં. એટલે આ બફર ઝોન મેનેજમેન્ટમાં ઉણપ રહી ગઈ. પછી આવે છે બેબેસિયા રોગ ફેલાવતી ઈતરડીઓ. નેસ વિસ્તારના પશુઓમાંથી સિંહમાં આવે છે અને સિંહ આવા પશુઓનું ઘણીવાર મારણ કરતી હોય, એમાંથી પણ આ ફેલાતો હોય છે. એટલે ઈતરડીનાશક દવાના છંટકાવની જે પ્રક્રિયા હોય એમાં પણ કન્સિસ્ટન્સી, સાતત્ય હોવું જોઈએ, એમાં અભાવ જણાય છે.
એટલે 2000 ઘટના બની 2018ની પછી વન વિભાગે થોડી વ્યૂહરચના બદલી સાસણ અને જસાધાર ખાતે સિંહોની બ્લડ સેમ્પલિંગની નિયમિત પ્રક્રિયા પણ થાય છે. અને જો કોઈ સિંહમાં બેબેસિયા કે પ્રોટોઝોઆના લક્ષણ દેખાય તો એને તાત્કાલિક આઇસોલેટ કરી દેવામાં આવે છે અને ચોક્કસ ડોઝ આપવામાં આવે છે. સ્થાનિક કૂતરાઓ, માલધારી પશુઓના વેક્સિનેશન, હેલ્થ કેમ્પ એ પણ બધું થાય છે. પણ વન વિભાગ સાવ કામ નથી કરતું એવું તો આપણે ન કહી શકીએ, પણ આ બહુ જટિલ છે. જંગલના વિશાળ વિસ્તાર છે અને 100% સિંહોને સુરક્ષિત રાખવામાં કેટલીક વહીવટી અને કેટલીક વૈજ્ઞાનિક મર્યાદાઓ પણ નડે છે. ત્યાંથી આ શરૂઆત થાય છે. અને તમે જુઓ કે વિશ્વમાં ભારતના અન્ય ભાગોમાં સિંહો, આફ્રિકા અને એશિયન નજર કરીએ તો ઇતિહાસમાં અત્યંત ઘાતક રોગચાળા જોવા મળ્યા છે. એટલે આ ચિંતાનો વિષય છે. તમે માની લો કે આ સિંહોનો ઇતિહાસનો સૌથી ભયાનક અને વિનાશક જે રોગચાળો છે એ સેરેનગેટી એટલે કે આફ્રિકામાં 1994માં ટાન્ઝાનિયાનું આ પ્રખ્યાત સેરેનગેટી નેશનલ પાર્ક છે ત્યાં વાયરસ ફેલાયો અને સિંગલ આઉટબ્રેકમાં અંદાજે 30% સિંહોના મોત નીપજ્યા, એટલે 1000થી વધારે સિંહો મૃત્યુ પામ્યા હતા. અને આ રોગ પણ સિંહોની આસપાસ રહેતા સ્થાનિક આદિવાસીઓના પાલતુ કૂતરાઓમાંથી જ ફેલાયો હતો. અને આ ઘટના બાદ વિશ્વભરના વન્યજીવ વૈજ્ઞાનિકોએ સિંહોમાં CDVની જે ઘાતકતા છે એની માટે એ બહુ એકદમ સજાગ બની ગયા. દક્ષિણ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કમાં સિંહોમાં ક્રોનિક TBનો પણ રોગચાળો, ટ્યુબરક્યુલોસિસ TBનો રોગચાળો પણ જોવા મળ્યો હતો. આ રોગ સેરેનગેટીની જેમ અચાનક સિંહોને મારતો નથી, પણ સાયલન્ટ કિલર છે. અને ક્રુગરના અમુક વિસ્તારોમાં તો 50%થી વધુ સિંહો આ ચેપથી પીડિત હતા અને એની રોગ પ્રતિકારક શક્તિ ઘટતી ગઈ હતી. શિકાર કરવાની ક્ષમતા ધીમે ધીમે ક્ષીણ થતી જતી અને એટલા કારણે સિંહ લાંબુ જીવી શકતો નહોતો. સિંહ જ્યારે TBથી સંક્રમિત જંગલી ભેંસોનો શિકાર કરે ત્યારે તેમના માંસ દ્વારા એ બેક્ટેરિયા સિંહોના શરીરમાં પણ પ્રવેશે છે. આ ઉપરાંત એક બીજો વાયરસ છે FIV, ફેલાઇન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ વાયરસ સિંહોનો એઇડ્સ પણ કહેવામાં આવે છે. અને આફ્રિકાના મોટા ભાગના નેશનલ પાર્કમાં જે સિંહો છે એમાં ખૂબ જ સામાન્ય છે. આશ્ચર્ય વાત એ છે કે આફ્રિકન સિંહોમાં આ વાયરસ હોવા છતાં તેઓ લાંબુ જીવી શકે છે અને એ બહુ વાયરસ ઘાતક નથી. પરંતુ એશિયાઈ સિંહો માટે આ વાયરસ અત્યંત જોખમી માનવામાં આવે છે. જો ગીરમાં આ વાયરસ ફેલાય તો જીનેટિક વૈવિધતા જે ડાયવર્સિટી છે એ ઓછી હોવાના કારણે ગીરના સિંહોની વસ્તી પણ સાફ થઈ શકે. સદનસીબે ગીરમાં હજી સુધી આ FIVનો આઉટબ્રેક થયો નથી. આ ઉપરાંત બેક્ટેરિયલ રોગ એટલે કે એન્થ્રેક્સ આ ખૂબ જ ઝડપી અને ઘાતક છે. શાકાહારી પ્રાણીઓ જેમ કે હરણ કે જીબ્રા એન્થ્રેક્સથી મરે છે ત્યારે તેમનું સંક્રમિત જે માંસ સિંહો ખાય તો ગણતરીના દિવસોમાં એનું મૃત્યુ થાય છે. જોકે આ રોગચાળો ચોક્કસ વિસ્તાર પૂરતો જ મર્યાદિત રહે છે. એટલે એક જ જગ્યાએ આ સમસ્યા ક્યાં છે આપણને કે એક જ જગ્યાએ સિંહોની સંખ્યા, માની લો કે એશિયાટિક સિંહ માત્ર ગીર છે અને ગીરના આસપાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે. એટલે એક જ જગ્યાએ જ્યારે સિંહની વસ્તી વધુ હોય ત્યારે કોઈ રોગ આવે ત્યારે બહુ મુશ્કેલી થાય. એમની જેમ સેરેનગેટીમાં 30% સિંહો રોગચાળામાં માર્યા ગયા, એવું એશિયાઈ સિંહોના કિસ્સામાં ન બનવું જોઈએ. અને એટલે એના સેકન્ડ હોમની જરૂરિયાત છે. આમ તો સિંહ ગીરમાંથી ઘણા સમયથી બહાર નીકળી ગયો છે અને છેક રાજુલાથી પોરબંદર સુધીના વિસ્તારમાં અને આપણા રાજકોટના ગોંડલ સુધી સિંહ જોવા મળ્યો છે. એટલે એ રીતે તો ફેલાયો છે જ, પણ આ જ મુદ્દાના કારણે સુપ્રીમ કોર્ટ સુધી આ પ્રશ્ન ગયો અને સુપ્રીમ કોર્ટે સિંહોને મધ્યપ્રદેશના કુનો અથવા ગુજરાતની અંદર જ વૈકલ્પિક સ્થળો ગોતવા અને આપણે બરડા ડુંગર
માં સિંહોને વસાવ્યા અને અત્યારે 20 જેટલા સિંહો ત્યાં ઓલરેડી આવી ગયા છે અને વર્ષો પહેલાં ત્યાં સિંહો વસતા જ હતા. એટલે એ બહુ પ્રયોગ સફળ થયો છે. પણ ગીરના એશિયાઈ સિંહો માટે સેકન્ડ હોમ એ માત્ર પર્યાવરણીય ચર્ચાનો વિષય નથી, પરંતુ સિંહની આખી પ્રજાને ભવિષ્યના સંભવિત વિનાશથી બચાવવા માટેનો એક મહત્ત્વનો પ્રોજેક્ટ છે. એટલે આ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ કે બેબેસિયા એનાથી બચાવવા માટે પણ સિંહોને ગીરથી બીજા ઘરમાં વસાવવા જરૂરી છે. બરડામાં મેં કહ્યું એમ સાવ 100 કિલોમીટર દૂર છે અને સિંહો ત્યાં આવતા જતા રહે છે અને ઇકોલોજીકલ માહોલ પણ ગીર જેવો જ છે. અને ત્યાં 2023માં એક નરસિંહ જોવા મળ્યો અને પછી સિંહો ત્યાં કોરિડોર સિંહનો બની ગયો અને પ્રોજેક્ટ લાયન @2047 યોજના હેઠળ પ્રે બેઝ એટલે કે હરણ, સાબર જેવા શિકારની સંખ્યા વધારવા, સ્થાનિક વસ્તીને સેકન્ડ હોમ માટે તૈયાર કરવામાં એને આવી રહ્યું છે. અને ત્યાં સિંહોની સંખ્યાને બરડામાં હવે સફારી પણ શરૂ થઈ છે. કુનો નેશનલ પાર્ક પણ એનો જે વિકલ્પ દેખાડવામાં આવ્યો પણ એ વિવાદિત પ્રોજેક્ટ છે. 93-94માં વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા એશિયાઈ સિંહોને સેકન્ડ હોમ તરીકે કુનો નેશનલ પાર્ક મધ્યપ્રદેશની પસંદગી કરવામાં આવી. 2013માં આ બાબતે સુપ્રીમ કોર્ટે ચુકાદો પણ આપ્યો અને ગુજરાતે એનો વિરોધ પણ કર્યો. ગુજરાત સરકારે અગાઉ પણ ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહોને રાજ્ય બહાર મોકલવાનો વિરોધ પણ કર્યો કે દલીલ કરી કે સિંહો ગીરમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે અને મધ્યપ્રદેશમાં શિકાર એટલે કે પોચિંગનો ભય વધુ છે અને આ ખેંચતાણના કારણે સિંહો કુનો જઈ શક્યા નહીં. અહીંયા મારે બીજી એક વાત કરવી છે. આપણા વરિષ્ઠ પત્રકાર, લેખક, ચિંતક, વક્તા નગીનદાસ સંઘવીએ ફૂલછાપ માટે, ત્યારે હું ફૂલછાપનો તંત્રી હતો અને ફૂલછાપ માટે આ સિંહો વિશે એક લેખ લખ્યો ને એમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા, વૈજ્ઞાનિકોની વાતનો સંદર્ભ લઈ એમણે લખ્યું હતું કે સિંહોને ગુજરાત બહાર પણ મોકલવા જોઈએ. અને મેં ત્યારે નગીનદાસ સંઘવીને, નગીન બાપાને કહ્યું હતું કે બાપા અમારા સૌરાષ્ટ્રની લાગણીની વિરુદ્ધ છે, અમે સિંહોને અહીંથી જવા નથી દેવા માગતા. તો કે તંત્રીને અધિકાર છે લેખ છાપો કે નહીં. એટલે આપણે કુનો મોકલ્યા નહીં, પણ ભારત સરકારે આફ્રિકાથી લાવીને ચિત્તા વસાવી દીધા. એટલે ટેકનિકલી હવે સિંહોને કુનોમાં મોકલવાનું તો હવે જટિલ બની ગયું છે. એટલે હવે કુનોમાં મોકલાય એવી શક્યતા નથી. એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને કારણ કે આજે અમરેલી, ભાવનગરના દરિયાકાંઠામાં પણ સિંહો જોવા મળે છે. નવું જંગલ મળે તો સિંહોને કુદરતી રહેઠાણ મળે અને માનવ વસાહતમાં જે હુમલાઓ થાય છે, મારણ કરવા આવે છે, એ બધું પણ અટકી શકે. પણ ગુજરાત સરકારે પોતે પણ સ્વીકારવું છે કે ગીર બહાર સિંહોનું નવું ઘર હોવું જરૂરી છે. બરડાના વન્યજીવન અભયારણ્યને સિંહોના હબ તરીકે વિકસાવવાની કામગીરી સરસ રીતે ચાલી રહી છે. પણ આ એક મહત્ત્વનો વૈજ્ઞાનિક મુદ્દો છે કે જ્યારે પણ સિંહોને ગુજરાત બહાર મોકલવાની વાત આવે ત્યારે એને ફાવશે કે કેમ, આ સૌથી મોટો પ્રશ્ન છે. અને ચંદ્રપ્રભા અભયારણ્ય ઉત્તર પ્રદેશનો પ્રયોગ આપણને ખબર છે. 1957માં પહેલી વાર ગીરથી બહાર ગીરના સિંહોને મોકલવામાં આવ્યા અને એ પ્રયોગ સાવ નિષ્ફળ ગયો. 1957માં એક નર અને 2 માદા સિંહને વારાણસી નજીક ચંદ્રપ્રભા જે અભયારણ્ય છે ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા અને શરૂઆતમાં સિંહની સંખ્યા વધીને 11 થઈ. પણ 1965 સુધીમાં આ બધા જ સિંહો મૃત્યુ પામ્યા. શિકાર થયો, શું થયું કોઈને ખબર નથી. એટલે આ પ્રયોગ સાવ નિષ્ફળ ગયો. આ જ રીતે કુનોનો પ્રયોગ પણ નિષ્ફળ એટલે ગયો કે હવે ચિત્તા પણ વસાવ્યા છે ને તાપમાન ને વાતાવરણનો પણ ત્યાં તફાવત છે. ત્યાં ઉનાળામાં 45 ડિગ્રી સુધી તાપમાન જાય છે અને શિયાળામાં અતિશય ઠંડી પડે છે. એટલે આપણા સિંહને ત્યાં ફાવે કે કેમ. બીજું વાઘ હવે ત્યાં કુનો નેશનલ પાર્ક છે, કોરિડોર રાજસ્થાન રણથંભોર વાઘ અભયારણ્ય સાથે જોડાયેલો છે.
એટલે વાઘ કુનોના જંગલમાં આવતા રહે છે. એટલે એશિયાઈ સિંહો ક્યારેય વાઘ સાથે એક જંગલમાં રહ્યા જ નથી. એટલે બંને સામસામે આવે તો ટેરિટરી માટે, વિસ્તાર માટે લોહિયાળ સંઘર્ષ થાય અને એમાં નુકસાન સિંહોને થાય. શિકારની પણ ત્યાં બહુ મોટી સમસ્યા છે. એટલે આપણે માટે બરડો છે એ સૌથી આદર્શ કેન્દ્ર છે અને ત્યાં આપણો પ્રયોગ સૌથી સફળ થયો છે. આવા જ કેટલાક વિસ્તારો ગુજરાતમાં ને ગુજરાતમાં આપણે શોધવાની જરૂર છે, જેથી કોઈ સિંહોને રોગચાળો આવે તો બધા સિંહોને એની અસર ન થાય. પણ અત્યારે જે રોગચાળો ફેલાયો છે એમાં યુદ્ધના ધોરણે એમ કહે છે કે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય પણ આ આખા રોગચાળાની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. આપણે ઈચ્છીએ કે આ રોગ વધારે ન ફેલાય અને રસી આપવાની જે પ્રક્રિયા છે બહુ ઝડપથી ચાલે અને મુક્ત વિચરતા સિંહોનું પણ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે. એનામાં આ વાયરસ ન પ્રવેશે, એમાં બેબેસિયા ન જોવા મળે એવું આપણે ઈચ્છીએ. આભાર. ફરી મળીશું.